સુરત જિલ્લાના તડકેશ્વર ગામથી જળ સંચય યોજનાનું કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે શુભારંભ કરાયો, જેમાં સુરત ગ્રામ્ય 2031માં કામો, મનરેગા યોજના, નાણાં પંચ, સ્વભંડોળ, કલેક્ટર, DFMની અલગ અલગ ગ્રાન્ટમાંથી કામો થશે અને ઉપરાંત સુમર ડેરી મારફતે 1200 કામો DSR દ્વારા પણ અલગ અલગ કામો કરવામાં આવશે. ગ્રામ્ય શહેરમાં મળી 47 કરોડ 40 લાખના ખર્ચે 6431 કામો જળ સંચય યોજના હેઠળ કરવામાં આવશે અને આ કામો 1 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. અભિયાનનો શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલજી, માનનીય ગુજરાત રાજ્યના મંત્રી શ્રી હલપતિજી, માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, સાંસદ શ્રી, કલેક્ટર શ્રી, સ્ટેજ ઉપર ઉપસ્થિત બધા પદાધિકારી શ્રી, અધિકારીગણ અને સભા મંડપમાં ઉપસ્થિત બધા ભાઈઓ અને બહેનોને હું ઉપસ્થિત થવા બદલ આભાર વ્યક્ત કરું છું. આજે સુરત જિલ્લામાં જે આપણે જળ સંચયની જે ઝુંબેશ ઉપાડી છે, આપણે એક સાથે ભેગા મળીને આ કાર્યક્રમ નિમિત્તે અત્રે ઉપસ્થિત માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, માનનીય મંત્રી શ્રી ગુજરાત સરકાર કુંવરજીભાઈ હળપતિ સાહેબ, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત શ્રીમતી ભાવિનીબેન પટેલ, માનનીય સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા સર, બધા જ પદાધિકારીઓ, બધા અધિકારીઓ અને અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ, આગેવાનો, વડીલ શ્રેષ્ઠીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો તેમજ પત્રકાર મિત્રો, આપ સૌનો હું જિલ્લા વહીવટીતંત્ર તરફથી આજના પ્રસંગે ખૂબ ખૂબ આવકારું છું, સ્વાગત કરું છું. બોર તો આપણે ઘણીવાર જોયા અને પાણીનો બોર કરીએ તો ખુશ બી થઈએ કે ચલો મારા ખેતરમાં કે મારા ઘર પાસે પાણીનો બોર થઈ ગયો છે, હવે મારે પાણીની ચિંતા નથી. પરંતુ સમય બદલાતો જાય છે, સંજોગો બદલાતા જાય છે. હવે જે પાણી જોઈએ છે એ પાણીને બચત કરીને ફરીથી બોર કરીને અથવા તો જૂના બોરમાં એ પાણીને નાખીને એના જળનો સંચય કરવાની નવી વાત એ હવે આપણી સામે આવીને ઊભી છે. સુરેશ રાઠોડ, હિન્દ TV ન્યૂઝ, કામરેજ.